નર્મદા જિલ્લામાં સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો અને રાજકીય આગેવાનો ઉમટી પડ્યા હતા. રાજપીપળાના આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત રાજપીપળાના રોહિતવાસ ખાતેથી દલિત આગેવાનો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરો સાથે જય ભીમના નારા લગાવતા રાજપીપળાના મુખ્ય માર્ગો પર ફર્યા હતા. આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરના વિચારો અને આત્મરક્ષણના સંદેશને લોકો સુધી પહોંચાડ્યો હતો. આ રેલી અને કાર્યક્રમો દ્વારા બાબા સાહેબના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના નગરપાલિકાના પ્રભારી અર્જુનભાઈ માછી અને મહેશભાઈ વસાવા સામાજિક કાર્યકર્તાએ નિવેદન આપ્યું હતું. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા. આમ આદમી પાર્ટી રાજપીપળા નગરપાલિકાની અંદર સૌ પ્રથમવાર ચૂંટણી લડવા માટે જઈ રહી છે, ત્યારે આજના શુભ દિવસે બાબા સાહેબ આંબેડકરને પુષ્પહાર અર્પણ કરીને આજથી અમે રાજપીપળા નગરની અંદર આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર પ્રસાર કરવા જઈ રહ્યા છે અને આજથી અમે તેનો આંબેડકર સાહેબને પુષ્પહાર કરી અને શુભ શરૂઆત કરી રહ્યા છે. અને રાજપીપળાની આ નગરની જનતાને અમારી અપીલ છે કે અમને કામ કરવાની એક તક આપીને જુઓ, પછી જુઓ કે પાલિકાનો વહીવટ કેવી રીતે થાય છે. અત્યાર સુધી છેલ્લા 5 વર્ષમાં આ પ્રજા પબ્લિકને ગઈ વખતના નેતાઓ બધા જાણે જ છે કે છેલ્લા 5 વર્ષમાં શું શું થયું છે, રાજપીપળા નગરમાં શું શું વિકાસ થયો છે કે ભ્રષ્ટાચાર છે, આ પ્રજા બધું જાણે છે. છતાં અમારે કોઈને ટીકા ટિપ્પણી નથી કરવી, પણ અમને જો એક મોકો આપવામાં આવે ત્યારે ઉત્તમ વહીવટ કેવી રીતે થાય છે તેનું ઉદાહરણ અમે આપવા માટે તૈયાર છે. બસ આ રાજપીપળાની જનતાને એક જ અપીલ છે કે અમને કામ કરવાની એક તક આપીને જુઓ. આજરોજ 14 એપ્રિલ એટલે પૂરા ભારત દેશની અંદર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ ધૂમધામથી ઉજવાય છે. એ જ રીતે નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળાના આંબેડકર ચોકજીના આજે ચોક ખાતે આજે રાજપીપળા શહેરના તેમજ જિલ્લાના વિવિધ પાર્ટીઓના આગેવાનો ઉપસ્થિત રહીને ફુલાર કરી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને વંદન કરી, નમન કરી ને તેમને યાદ કર્યા. તો આજે મને એક વાત યાદ આવી કે હું જ્યારે રાજપીપળા નગરપાલિકાનો પ્રમુખ હતો તે વખતે આ મહામહિમ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના માનમાં એમના નામનો એક ઠરાવ કરી અને આ રાજરોક્ષી પાસેની રાજપીપળાના રાજરોક્ષી પાસેની આ ચોકડી પર એમની પ્રતિમા હોય એટલે આ ચોકનું નામ અમે રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરીને ડૉક્ટર ભીમરાવ આંબેડકર ચોક એવું નામ આપેલું ને તે દિવસથી અમે જાહેર કરેલું કે આ ચોક હવે પછી રાજપીપળાના આંબેડકર ચોક તરીકે ઓળખાશે એવી જાહેરાત કરેલી. તો છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અહીં જે બોર્ડ લગાડેલું એ બોર્ડ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એને ઉખેડીને કઈ ફેંકી દીધું છે એની આજે એનો પતો નહીં મળતો. એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ આ આપણા ભારત દેશનું સંવિધાન લખનાર, ભારત દેશના નાગરિકોને સમાનતાનો અધિકાર આપનાર અને વિશ્વ વિધાતા અને ભારત રત્ન એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું બોર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ઉખેડી ફેંકી અને ક્યાં ફેંકી દીધું છે. એમને ખૂબ જ અન્યાય કર્યો છે. એટલે હું ભારત દેશના સાચા નાગરિકોને વિનંતી કરું છું, રાજપીપળાના નાગરિકોને પણ વિનંતી કરું છું કે હાલમાં રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું અપમાન કરનાર તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાકારો આપજો, એમને લાંબા અંતરથી હરાવી એમને ઘર ભેગા કરજો અને એમની સામે ઉભેલા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડજો એવી પ્રાર્થના, વિનંતી અને આહવાન કરું છું. બોલો. આ જો આમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું અમે એક ચોક બનાવેલો, એનો મેં ફોટો પાડેલો અને તેનો ફોટો મારા મોબાઈલમાં છે. આ એક અવશેષ મળી રહ્યો છે, એક બચ્ચો, તો આ તમને એક બતાવવાનો મને અવસર મળ્યો. આ ફોટો તાજનો સાક્ષી છે. આ બોર્ડ હતું ને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કાઢી નાખેલું. આ સાહેબ આ હતું બોર્ડ, અહીં લગાડેલું. ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એમને ડૉક્ટર ભીમરાવ આંબેડકર નથી ગમતા. આજે
જે લોકો ચૂંટણી લડે એ ચૂંટણીનો અધિકાર તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આપેલો, તો એમનું પોર શા માટે કાઢ્યું? આ એક પ્રશ્ન છે. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા, સામાજિક કાર્યકર.